તારો ગુરુજી મારો આવેલ મનખો સુધારો. જેને જેને રામ કૃપારૂ બાવજીના ચરણ પકડ્યા હોય, જે જે ભગત, જે જે દીકરી, જે માતૃશક્તિ રામ દ્વારામાં પગ મૂક્યો હોય એટલે એનો બેડો પાર સાહેબ, એનો બેડો પાર. એ તરી જ જાય. જેને રામ રામ કર્યું છે, જેને હરી હરી કર્યું છે, એનો બેડો પાર થઈ જાય. તમને બધાને ખબર છે, બધું જાણો જ છો, પણ અવસર એવો છે કે તમે બધા બેઠા છો. રામ રામ કરવાથી તમે વિચાર કરો, ખાલી રામ લખવાથી વાનર જાતિએ એક એક પથ્થર સમુદ્રમાં ફેંક્યા. રામ લખવાથી પથ્થર તરી ગયા. લ્યો, એક વખત રામને એમ થયું કે હું પણ રામ લખીને પથ્થરો નાખું તો આ તરસ ડૂબસ. એટલે પછી રામ બધા વાનર બધા એ વાંદરાઓ જે એમના સમૂહમાં સૈન્ય તરીકે થાય, બધા એક બાજુ હતા. રામને એમ થયું મારું નામ લખી લખીને બધા પાણીમાં પથ્થર નાખીશું, તને આપણે ટેસ્ટ કરીએ. ઘણા ટેસ્ટ કરવાનું બહુ મન થાય. ખૂણા જઈને ટેસ્ટ કરી આવે. કોઈ નથી જોયું તો બીડીનો ઠૂઠો પીવું, કોઈ નથી ઓમ કરે. હા, અમુક પણ ટેસ્ટ હનો કરવો એ તો ખબર, પરિણામનો તો વિચાર કરવો પડે કે ગમે તેનો ટેસ્ટ કરાય. અમુક એવા ટેસ્ટ તમને પૂરો કરી નાખે, આમ તમારું ઘર ફેરાઈ જાય. હા, બધામાં ટેસ્ટ ના કરાય, સત્સંગનો ટેસ્ટ કરાય કે આવો તો તમે ગોઠવાઈ દો, પણ બીજા તો ટેસ્ટ કરવા જાય. અમારે આ તો ના કહેવાય, ઘર જેવી જ વાતો છે. અડધો કલાક બધું ચકડું ફેરવવાનું છે. એક ભાઈ થોડું ગુટોલી એટલે એ બેટા પેલું લઈ આવજે, પેલા ખૂણા. હું તો શેથી દરેક જગ્યાએ ફરું, વાતો શેથી મળે. તે એ બાપ છે, એ છોકરાને કહે કે બેટા ઓલું લઈ આવ. આમાં જોજો નાની કુટેવો કેવી રીતે પડશે એ કહું. અને છોકરાને દેખતા એ ન પીવાનું પીવે, પછી ગ્લાસમાં થોડુંક આટલું આમ થોડુંક બચે, એટલે પછી સોરું નું કે પોસમાં ધોરણ એ પછી કે સેવું લાગે. એટલે મારે તો કોઈ કહેવું જ નથી. ટેસ્ટ હારા કરજો, અને વડીલો હારા ટેસ્ટ કરી તો સોરો હારા ટેસ્ટ કરી. અને જો વડીલો જો સંગ હારો ના કર્યો તો સોરો એ પણ રાહતાર વાળી. હે, એટલે સંગડો બેલીટી એને ગાઈએ મજા આવશે. એ સાધુ કેરો વાહ વાહ. દૂર દૂર બધા યુવાનિયા બેઠા છે, અને હું યુવાનિયાઓનો બહુ જ પ્રેમ કરું છું. કાંઈ કૃષ્ણને ગોવાળિયા ગણતા, મને બધા યુવાનિયા ગમે છે. યુવાનિયા માટે તાળી પાડો તાળી. હા, તમે તો દરરોજ સત્સંગમાં પણ યુવાનિયા આ બધા ગોઠવાઈ જાય. એ સાધુ કેરો સંગડો ના છોડો મેરે લાલ મેરા